નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો, વસ્તી ગણતરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો આપણે જોઈએ કે વસ્તી ગણતરી જે 2026 અને 27ની કરવામાં આવશે, એટલે કે 2026 થી વસ્તી ગણતરી શરૂ થશે અને 27 ની અંદર પૂર્ણ થશે। તો 2026-27 વસ્તી ગણતરી મુજબના જે આંકડા સામે આવ્યા છે અને તેમની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। તો તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ। વધુમાં જણાવી દઈએ તો મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર મિત્રો વ્યક્તિ દીઠ ₹82 ખર્ચ કરવામાં આવશે। મિત્રો 2026-27ની વસ્તી ગણતરીની અંદર એક વ્યક્તિ દીઠ ₹82 ખર્ચ કરવામાં આવશે। આટલું બજેટ અંદાજે રજૂ કરી દેવામાં પણ આવ્યું છે। અને મિત્રો, દેશમાં આગામી સમયમાં યોજનારી જે વસ્તી ગણતરી છે 2027 સેન્સસને લઈને એક મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે મહત્વપૂર્ણ સમાચાર છે તો આપણે રજૂ કરીએ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલમાં। અને મિત્રો, આવી નવી અને અપડેટ તેમજ ખેડૂત વિષયક અને સરકારી યોજના વિશેની માહિતી જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ। તો વિગતવાર માહિતી જોઈએ। કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે જે હોમ મિનિસ્ટર એટલે કે ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દીધું છે। જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ આપણે માહિતી જોઈએ તો ગુજરાતની અંદરથી 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 સુધી જે હાઉસ લિસ્ટિંગ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તો મિત્રો, દેશની અંદર જે વસ્તી ગણતરી થવાની છે તેના માટેની 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 સુધીની અંદર હાઉસ લિસ્ટિંગ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। અને હવે ટૂંક સમયમાં જ તે વસ્તી ગણતરી શરૂ થઈ જશે અને મિત્રો વ્યક્તિ દીઠ ₹82 ખર્ચ થશે એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને તે માટેનું બજેટ પણ રજૂ કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।